કોઈએ કરેલા ઉપકારોને એનું ભૂંડું કરીને નાશ કરે અને કૃતજ્ઞ કહેવાય. અને બધા કૃતજ્ઞોને સ્કંદ પુરાણમાં ગણાવ્યા છે. આ એક જ પ્રકારનો કૃતજ્ઞ નહીં, પણ ઘણા પ્રકારના બીજા પણ કૃતજ્ઞો હોય છે. એમાં પોતાના સ્વામીનું શ્રાદ્ધ ન કરે એને પણ કૃતજ્ઞ કહેવાય. પિતાનું શ્રાદ્ધ ન કરે ગ્રહસ્થ તો એ પણ કૃતજ્ઞ ગણ્યા છે. શ્રાદ્ધ આવે ને વર્ષે એકાદ વાર, કેટલી વાર આવે, અને એ પાછું આમ 3 વર્ષ હોય. કેટલું હોય? 3 વર્ષ પછી ચાલુ થાય, અને પછી અમુક વર્ષ સુધી કંઈક કરવાનું હોય છે. પછી પિતાનું પૂરું, એટલે એ શ્રાદ્ધ ન કરે એને પણ કૃતજ્ઞ કીધો. અને જે વિદ્યા ભણ્યા પછી ગુરુને ગુરુ દક્ષિણા ન આપે તો એને પણ શું કીધો? કૃતજ્ઞ કીધો. આ પછી ન લે એ વાત જુદી, પણ એને કાંઈક ઉપકાર કરવો જોઈએ. જે આશ્રમમાં ભણ્યો હોય, જ્યાં રહ્યો હોય, ત્યાં કાંઈક એને યોગદાન દેવું જોઈએ. અને જે પુરુષ પોતાની સ્ત્રી ઉપર દ્વેષ ભાવ રાખતો હોય એ પુરુષ પણ કૃતજ્ઞ કહેવાય છે. કારણ કે 4 ફેરા ફરીને લાવ્યો અને પછી ઘરે લાવ્યા પછી જો એની આરે દ્વેષ રાખીને જીવે તો આને શું કીધો? કૃતજ્ઞ કીધા. દ્વેષ રાખવો એના કરતાં પછી કાં છૂટું કરી નાખવું સારું. આ રોજની માથાકૂટ કરવી એના કરતાં પૂરું કરી દેવું સારું, પણ દ્વેષ રાખવો નહીં. ભલે પોતાના સ્વામી હોય, પિતા હોય, અધ્યાપક હોય કે સ્ત્રી હોય, એની હત્યા કરનારો પણ કૃતજ્ઞ ગણ્યો છે. કોઈએ કરેલા ઉપકારોની બાબતમાં દ્વેષ ભર્યું બોલે, એક તો ઉપકાર કર્યો અને પાછો દ્વેષ ભર્યું બોલે બહાર જઈને, તો એને કૃતજ્ઞ કીધો. અને કામ વાસનાથી પોતાનું કર્તવ્ય ન કરે તો એને પણ કૃતજ્ઞ કીધો. કોઈએ કરેલા ઉપકારોને યોગ્ય સ્થળે યાદ નહીં કરનારો પણ કૃતજ્ઞ છે. અને બ્રહ્મચર્યાદિક આશ્રમોને દૂષિત કરનારો કૃતજ્ઞ છે. આ બધા જ કૃતજ્ઞો કીધા છે મનુ મહારાજે. મનુસ્મૃતિ છે કયો. અને એમ પણ લખ્યું કે આ બધાની સાથે બેઠેલા, આની આરે સંબંધ રાખનારો પણ કૃતજ્ઞ જેવો છે. અને એવા કૃતજ્ઞનો સંગ એ દ્રોહ કરાવે છે, માટે એ કૃતજ્ઞનો સંગ છોડી દેવો. આપણે વાત કરી હતી કૃતજ્ઞ એટલે શું, એમાં 2 શબ્દ છે, એક કૃત અને બીજો જ્ઞ. આ 2 શબ્દ ભેગા થઈ અને કૃતજ્ઞ બન્યો. માનવ જીવનનો આદિકાળથી અત્યાર સુધીનો લાંબો દુઃખદ ઇતિહાસ આ શબ્દની અંદર સમાયેલો છે. જ્યારથી માનવ કાળનો આરંભ થયો ત્યારથી અત્યાર સુધીનો જે દુઃખદ ઇતિહાસ હોય એ આ શબ્દની અંદર સમાયો છે. એટલે કૃત એટલે એક અર્થમાં થાય કર્મ, કરેલું. આ શબ્દનો અર્થ એટલો જ થાય એવું નથી, એના બીજા પણ અર્થો થાય છે. એમાં છે સેવા, ધ્યેય, હેતુ, સતયુગ, કૃતકૃત્યતા. આ બધાયનો જે નાશ કરી નાખે અને કૃતજ્ઞ કીધો. માણસ પોતાના માટે બીજાએ કરેલા સારા અને શુભ કર્મોનો બદલો વાળવાને બદલે એના પ્રતિ અશુભ અને નઠારા કર્મ કરે અને કૃતજ્ઞ કીધો. અપકાર પ્રતિ ઉપકાર કરવો એ કૃતજ્ઞપણું છે. સુજનતા અને સુસંસ્કારનું લક્ષણ એવું છે કે અપકારના પ્રતિ પણ ઉપકાર કરવો. અને અપકારના પ્રતિ અપકાર કરવું આ દુર્જનનું લક્ષણ. ઓલા કહે ને જેવા સાથે તેવા. પણ ઉપકાર પ્રતિ પણ અપકાર કરવો એ અધમતાનું લક્ષણ છે. અને જે સેવા કરનારાની કુથલી અને નિંદા કરે ને આ કૃતજ્ઞપણું છે. જીવનમાં ઉચ્ચ પ્રકારનું ધ્યેય હોય, સાચું સુખ, આત્યંતિક હિત થાય એવું ધ્યેય એ સિદ્ધ કરવાને બદલે માણસ બીજી પ્રવૃત્તિ કરે એ પણ એક ભગવાનનો ગુનેગાર થાય છે. અને કૃતજ્ઞ કીધો. ભગવાને જો માણસને બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપ્યા, મન આપ્યું, પ્રાણ આપ્યા, આ બધા જ સાધનો
ઈશ્વરની ભગવાનની ભક્તિ કરવા માટે આપેલા છે, અને આનો દુરુપયોગ કરે અને વિષય ભોગ માટે જ વાપરે તો આટલું કૃતજ્ઞપણું આવ્યું. શુભ હેતુ ધરાવનારા અશુભ હેતુનું આરોપણ કરવું આ કૃતજ્ઞતાનું લક્ષણ છે. જીવ પ્રાણી માત્રને 84 લાખ જન્મ આવે, જેમાં 4 ખાણ બતાવીશ: ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ ને જરાયુજ. ઉગી નીકળે એને ઉદ્ભીજ જાતિ કહેવાય. આવી 21 લાખ જાતિ છે. 21 લાખ જાતના પ્રકાર છે કે જે બધા જમીનમાંથી ઉગી નીકળે છે. અંડજ જાતિ એ 21 લાખ. બોલો. સ્વેદજ પરસેવામાંથી થાય, ગરમીમાંથી અમુક જે ઉત્પત્તિ થાય, આ બધા સ્વેદજમાં આવે. લેખ ને ટોલાન માકડ ને જે કાંઈ ગણતા હોય જીવ જંતુ બીજા ઘણા. અને 21 જરાયુજ એટલે જરથી વિટાઈન નીકળે આવા. આ બધી જ જ્ઞાતિઓમાં, આ બધી જ યોનિઓમાં મનુષ્ય દેહ શ્રેષ્ઠ ગણાય છે. માણસમાં બુદ્ધિ છે, માણસમાં જ્ઞાન છે, સાર અસારનો વિવેક છે, પ્રેમ છે, વિશુદ્ધ હૃદય છે. સ્વ સ્વરૂપને ઓળખવાની અને પરમાત્માને ઓળખવાની એક મહત્વકાંક્ષા શક્તિ એ મનુષ્ય દેહમાં જ છે. બાકી આમ ગાય હોય માતા કહેવાય, હાથી છે પૂજનીય ગણાય. આમ નીકળ્યા હોય અને ભગવાન ધરતી ઉપર મનુષ્ય આકારે વિચરતા હોય એની પડખે જ નીકળે તો એને એમ ન થાય કે આ ભગવાન છે. અરે મંદિર હોય, મંદિર પડખે આવે તો એને એમ ન થાય કે અહીંયા મંદિર છે, હાલો આ દર્શન કરી આવી. ખ્યાલ આવ્યો? એને કોઈક શીખવાડે તો એ શીખે ખરા, બાકી એને જ્ઞાન નથી કે આ ધનુર્માસ હાલે સવાર વહેલા ઉઠીને હાલો ને કથા સાંભળવા જાય. આમ આપણે રંગોલી ચોકડીએ બેહવું, રોડ ઉપર બેહવું ને ક્યાંક હડફેટે ચડી જાય એના કરતાં હાલો સવારમાં જાય અને વળી કથા પૂરી થાય તે પછી શીરાનો પ્રસાદ મળે. એને એવું જ્ઞાન નથી એટલે આવતા નથી. ભગવાનના ભક્તને જ્ઞાન છે, મનુષ્યને ખબર છે. કયો એટલે આ બધું હોય પણ એનામાં એક મોટો દુર્ગુણ છે અને એ છે કૃતજ્ઞતા. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આદિકાળથી અત્યાર સુધી માણસ કૃતજ્ઞપણું કરતો આવ્યો છે. કૃષ્ણ યજુર્વેદની પીપલાદ શાખામાં ગર્ભોપનિષદ છે, ઉપનિષદનું નામ છે. એક નાનકડો સુંદર ગ્રંથ છે. એમાં પીપલાદ મુનિએ એવું કીધું છે કે જ્યારે જીવ માતાના ઉદરમાં હોય ત્યારે એક તો રક્ત, માંસ, પાસ, પરુ, મૂત્ર આનાથી ભરેલો ગર્ભાગાર, ગર્ભની અંદર ઊંધા માથે કેદ પડેલો હોય આત્મા, અને ભગવત પ્રેરણાથી એની નજરમાં પૂર્વજન્મનું પૂર્વ કરેલા કર્મો દ્રશ્યો એ સામે આવી જાય બધા. અને દ્રશ્યો ખાલી આવે એટલે સાંભળે જ નહીં. જેમ ચલચિત્ર ટીવીમાં કેમ આવે, ચિત્ર હારે શ્રાવ્ય હારે દ્રશ્ય, દ્રશ્યની સાથે શ્રાવ્ય. આ ટીવીની શોધ તો આ લોકોએ હમણાં કરી, પણ એ પહેલાં ભગવાને ગર્ભમાં હતા ને ત્યાં બધું બતાવી દે. ઉદરમાં હોય અને પાસ પરવું વિષ્ઠાન માંસ ને એની વચ્ચે ઊંધા માથે લટકતો હોય ને તેથી ભગવાન એને જ્ઞાન કરાવે. એ બધાય ચિત્રો ખડા થઈ જાય અને આ બધું જ્યારે પૂર્વનું કર્મ જોવે એટલે આત્મા એટલો બધો ભયભીત થઈ જાય, એટલો બધો ભયભીત ને વિહવળ થઈ જાય અને મનોમન એમ થઈ જાય કે હું ક્યાં હતો ને કેવો થઈ ગયો, અત્યારે ક્યાં પડ્યો છું. કયો પશ્ચાતાપથી ઉભરાતા હૃદયે અતિ નમ્ર બને અને પછી ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ તું મને આમાંથી કાઢ, આ નરકાગારમાંથી મને છોડાવો, આટલી વાર કૃપા કરો. અને જો આમાંથી બહાર નીકળ્યા પછી, કેનો અવાજ ન કરે, આમાંથી બહાર નીકળ્યા પછી હું તમારી ભક્તિ સિવાય કાંઈ નહીં કરું. કયો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરે અને જો પ્રભુ બીજા કોઈનો હું આશ્રય પણ નહીં કરું. કે શરીરમાં રહેલી 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, 4 અંતઃકરણ અને આ બધાયના દેવતાઓ એ બધાયને સાક્ષી રાખો. હું તમને લેખિત આપું છું પણ મને આમાંથી છોડી દો. ત્યારે 14 ઇન્દ્રિયોના બધા 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ એના દેવતા બધા સાક્ષી થાય. એમાં યમરાજા કે હું મુખ્ય સાક્ષી. જો આ ફરી ગયો
તો મારીને ધોઈ નાખીને આને જમપુરીમાં લાવશું અમે. અને ત્યારે જ કોઈ પછી આડા ન આવતા. એ જમરાજા મુખ્ય સાક્ષી થયા. બીજા બધા દેવતાઓ આંખના ને કાનના ને નાકના ને હાથના ને પગના એ બધા દેવતાઓ એટલા પૂરતા સાક્ષી થયા. આ જે કાંઈ કરે ને એ યમરાજા અમે તમને કહી દઈશું. એટલે આંખથી જે કાંઈ કરે 100 વર્ષમાં એ બધું જ ત્યાં આંખના દેવતા સૂર્ય છે, એ સૂર્ય સાક્ષી છે. એટલે જમરાજાના ચોપડે લખાવી દે. કાનથી જે કાંઈ સાંભળવાનું ન સાંભળવાનું એ બધું જ એના દેવતા કોણ છે? કાનના દિક્પાળ. એ આવીને બધું કહી દે. એટલે આવી રીતે દેવતાઓ સાક્ષી થયા. અને ભગવત કૃપાથી તે દી પછી પ્રસૂતિના વાયુને ભગવાન પ્રેરણા કરે અને ગર્ભમાંથી છુટકારો થાય. પણ જેવો ગર્ભાગારમાંથી બંધનમાંથી બહાર આવે અને જગતની હવાનો સ્પર્શ થાય, તરત જ પરમેશ્વરને ઉદ્દેશીને બોલી જ ઉઠે, વાં વાં. એ રડવાનું ચાલુ કરે. એટલે એનો અર્થ એવો થાય, તું કોણ અને હું કોણ, કે તરત ભૂલાઈ જઈશ. હું મારી બુદ્ધિ અને શક્તિના જોરે જીવવા માગું છું, આમાં તારે વચ્ચે ક્યાંય ન આવું. ભગવાન કે તો હવે હું ન આવું. અને જેથી જરૂર પડે તે બેટા મને યાદ કરજે, તોય પાછો હું આવીશ ખરો. પણ હવે જરૂર પડે તો યાદ કરજે, બાકી તું લડી લે. તે ઘણા આખી જિંદગી લડી લે. પછી ઓલા આવીને ઊભા રહે તો તમે કેમ આવ્યા? તો જમરાજા તરત કહે પછી, આ તો હું આવ્યો, બાકી મારો પાડો આવે ને તોય પૂરું કરી દે. જમરાજા પાડો રાખે હો વાહન. હું કે ને એમરો સેટર તારે. પીપલાદ મુનિ એમ કહે છે કે જીવોની આ કૃતજ્ઞતા છે અને એના પરિણામે આ સંસારમાં અથડાતો ભટકાતો રખડતો ફરે છે. એકવાર ભગવાનને કહીને આવ્યો કે હું આવી રીતે ભક્તિ કરીશ, તમારી સેવા કરીશ, પણ અહીંયા આવીને ભૂલી ગયો. પોતાનું અસલ સ્વરૂપ, પોતાના ગુણ, પોતાની શક્તિ આ બધું જ ગુમાવી બેઠો અને કૃતજ્ઞપણું કરે છે. વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં આના માટે એક પંક્તિ લખી. ભગવાનની કરુણા તમે જુઓ અને એની સામે જીવ કેવી પશુતા વાપરે છે. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ તે પશુ કહાવે. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. વારે વારે ભગવાન મારી અને તમારી રક્ષા કરે છે. આપણને ખબર નથી. રાતે સૂઈ ગયા હોય, કાંઈ ખબર હોય સવારે ક્યાં જવાનું, કોને ખબર હતી રાતે? નહોતી ખબર ને, એટલે જ મોડા આવ્યા. રાતે જો ખબર હોત કે ભાઈ સવારે ધનુર્માસ ચાલે છે ને વહેલા ઉઠીને જવાનું છે તો વહેલા ન આવી ગયા હોય. રાતે કાંઈ ખબર નથી રહેતી. ભગવાન સહાય કરે. હવે તમે જુઓ, કાન તો ખુલ્લા જ હોય અને દર કેટલા મોટા છે બે બાજુ. હવે અંદર હૂતા હોય ને કંઈ ગરી ગયું હોય તો ના પડાય કંઈ. કેટલાય કાન ખજૂરા આટા મારતા હોય, બીજા કેટલી ઝીણી જીવાયતું પણ એક ખરું મકોડા ને કીડિયું રાતે સૂઈ જાય સારું. હવે એ રાતે એને બધી આખી નાયત ઉમટી હોય અને અહીંયા કાન બે ખુલ્લા જ હોય. નાખોરા ખુલ્લા હોય, એમાં ચડ્યા હોય, અંદર શું થાય દશા મન કયો? કોરોનો હારો પણ આ કીડીને મકોડા હારા નહીં. પણ ભગવાન કેટલી રક્ષા કરે છે કયો. તદપિ ભજન જે ન કરે ભાવે. આટલી રક્ષા કરવા છતાંય જે ભગવાનનું ભજન નથી કરતા તો એ નર જાતિ નથી, એ પશુ કહેવાય છે. માણસને છોડાયો ગર્ભમાંથી છતાંય ભૂલી જાય છે કૃતજ્ઞપણું. અને લાંબો સમય આવી રીતે હાલ્યું એટલે આ કૃતજ્ઞપણું એક સ્વભાવ થઈ ગયો. કોઈ પણ માણસ લાંબો સમય એકની એક વાત કર્યા કરે, એકની એક શું કહેવાય પ્રક્રિયાને કરે એટલે એ ટેવ થઈ જાય. નથી કહેતા મારે ચા વગર ન હાલે. ભાઈ પહેલાં જન્મમાં તે કાંઈ નહોતી, પછી શું થઈ ગયું કે હવે મારે 3 વાગે એટલે જો એ જ
એક ટેવ પર થઈ ગઈ. એમ ચા હોય, અફીણ હોય, ગાંજો હોય, બીડી હોય, સિગારેટ હોય, તમાકુ હોય, માવો હોય, ચૂટકી હોય, પડીકી હોય, અત્યારે તો બીજા કેટલાય પ્રકારના વ્યસન નીકળ્યા. મોબાઈલનું પણ એક વ્યસન છે. બોલો, ગઈકાલે એક છોકરો આવ્યો હતો, પછી એની હારે 2-3 છોકરા બીજા હતા. મેં કીધું તારા નંબર કેટલા? મને કે 3. મેં કેમ એટલી નાની ઉંમરમાં 3 નંબર થઈ ગયા? ચાલો એ કંઈ બોલ્યો નહીં, બાજુમાં તો એ કે નકરો મોબાઈલ જ વાપરે, ગેમ જ રમેશ કે. શું કે ગેમ રમેશ? તો જો હવે મારા પપ્પાએ ના પાડી દીધી, એટલે હવે હું નથી રમતો. પણ મેં કે 3 નંબર વધી ગયા, ત્યાં સુધી તે ધ્યાન ન રાખ્યું. આટલી ઉંમરમાં 3 નંબર છે, તું 50 વર્ષની ઉંમરે પહોંચ, કેટલા નંબર થઈ જાય? 3 ના 6 ને 7 ને 8 પોગે કે નહીં? અને પછી ચશ્મા કેવા થઈ જાય? સોડા બાટલીના તળિયા જેવા થાય કે ન થાય? 8-10 નંબરે શું થાય પછી? તો કે ના, હવે મેં બંધ કરી દીધું છે. મેં કીધું બંધ તો એટલે કર્યું તારા પપ્પા હવે તને મોબાઈલ આપતા નથી. હાવ સાચું કે તને અત્યારે આપ્યો હોય તો પાછું ખૂણામાં બેસી જાઓ. આ એક વ્યસન થઈ ગયું છે. વ્યસન એટલે કાંઈ માવા ચોળવાન તમાકુ ખાવી એટલું જ નહીં, આ પણ બધા વ્યસનો થઈ ગયા. એમ આ કૃતજ્ઞપણું ભગવાન આરંભમાં એક વાર કર્યું, બીજો જન્મ મળ્યો બીજી વાર કર્યું, ત્રીજો જન્મ મળ્યો ત્રીજી વાર ભગવાનને ભૂલ્યો. અને આવી રીતે કૃતજ્ઞપણું કરતાં કરતાં હવે તો જીવનો સ્વભાવ થઈ ગયો કે એણે શું મોટું કરી દીધું, મનુષ્યનો જન્મ આપ્યો એટલે દેવો જ પડે ને. લાઈનમાં ઊભા હતા, ટિકિટ ન મળે, એને ત્યાં મોટું શું કરી દીધું? એટલે ભાઈ એવું નથી, ત્યાં ઘણા માણા થવું છે. આ વેલંજામ જેટલી કીડીને મકોડીને જેટલા મચ્છર છે ને એ બધાને મનુષ્ય થવું છે. તમે પૂછજો, ક્યારેક મચ્છર એ કાન પાસે આવીને એટલે જ કહેતા હોય, ગુણ એ શું કહેતા હોય એ કે ભાઈ અમને માણા થાય. વિચારા પસ્તાતા હોય, રડતા હોય, કાન પાસે આવીને આપણને સંભળાવતા હોય, તમે હરિભગત છો, જરા ભગવાનને પ્રાર્થના કરજો કે હવે અમને મનુષ્ય બનાવે. એમ ભૂલાઈ જઈશ. કરોડોની અબજોની સંખ્યામાં જીવાત્માઓ છે, બધાને મનુષ્ય દેહ લેવો છે, પણ નથી મળતો. આ તો મળી ગયો ને એટલે આપણને એમ થાય કે એમાં ત્યાં શું થઈ ગયું? એ તો આપણે પૂર્વના કર્મ હારા હતા તે ભગવાનને દેવો પડ્યો જન્મ. એવું નથી, ન આપે તમે શું કરી લ્યો? જાજો લ્યો કોન્સ્યુલેટમાં, તમારા બધાય કાગળ સાચા હોય, પણ જો એને એમ થાય કે દેવા જ છે વિઝા તો જ દે. એ વાલીડા એવા છે બધા. પછી મેં એકવાર પૂછ્યું, મેં કીધું આ ફાઇલ જોવે છે કે નહીં? એ કે એને જોવે ને કેમ પડી હોય. એ લોકોએ નક્કી કર્યું હોય આ 200 જણાએ આજે ફોર્મ ભર્યા છે, 500 ભર્યા છે, આમાંથી આપણે 250 આપવાના છે ને 250 વિઝા નથી દેવાના. એટલે ગમે એટલા તમારા કાગળ 100% સાચા હોય તો એ જો એની લાઈનમાં આવી ગયો એટલે એ ન આપે. બોલો, મેં કીધું આવું કરે? મને કે કમાણી કેવી મોટી એને કયો. 250 કેન્સલ થાય, એકવાર વિઝા લેવા જાઓ એટલે નહીં ને 15,000નો ખર્ચો નોર્મલ. આ 15 પહેલાં થતો, હવે વધ્યો હોય ખબર નહીં, પણ 25,000નો એક વ્યક્તિનો ખર્ચો ખાલી તમે વિઝા લેવા જાઓ એટલે થાય કેટલો? 25,000 રૂપિયા. એ થોડાક ઓલાને દેવા પડે ને થોડાક આ ફોર્મ ભરે એને દેવા, એજન્ટને દેવા, આ બધું કરો એટલે 25,000 આંકડો પોગી જાય. અને એ રદ કરે એટલે 25,000 ક્યાં જાય? હવે રોજના 250-300 કેન્સલ કરે, 25,000 ગુણ્યા 300 કરો, કેટલા થાય? આપણે ખાલી ગણવાના જ છે, કેટલા રૂપિયા થાય? હવે આવા દી ઉગે ને હાથમે ત્યાં. પાછું એક અહીંયા મુંબઈમાં જ નહીં, અમદાવાદમાં પાછું એક ઓફિસ છે, એક મુંબઈ છે, એક કલકત્તા છે, બધી જગ્યાએ આવા 300, 400 રદ કરે રોજના. પાછા એ ફરીવાર તો ફાઇલ મૂકવાના જ છે, ફરીવાર પાછું ફોર્મ ભરે એટલે ઓલા ભર્યા હોય એ રૂપિયા ન હાલે, પાછા નવા ભરવાના. આવું 3 વાર કરે ને 3જી વાર આપે. કેવી કમાણી થાય કયો? થાય આ બધું આવડવું જોઈએ. અંગ્રેજો બધા છે ને અર્થશાસ્ત્ર ભણેલા છે, બુદ્ધિશાળી, એટલે ખાલી પૈસા કમાવાની જ બુદ્ધિ હો, બાકી ખાવાની ખબર નથી પડતી. હા, આમ તમે જુઓ ને, આમ તો આપણે કહેવાય નહીં, પણ પાણી લેતા નથી. બીજું તો શું આવડે એને? ટીશ્યુ પેપરનો યુઝ કરે. જે આપણે અહીંયા હાથ ધોવામાં કરીએ એ ત્યાં ટીશ્યુ પેપરનો યુઝ કરે. પણ છતાં હવે લૌકિક બુદ્ધિ છે પૈસા કમાવાની, એટલે એને કોઈ પહોંચે નહીં. પણ કહેવાનું કૃતજ્ઞ, પણ હવે ન્યા જાય તો ન્યાય એને દેવા હોય દે. ભગવાન છે, મનુષ્ય જન્મ આપવો હોય તો આપે, ન આપે તો આપણે શું કરી લઈએ?
જો મન બુદ્ધિ ઇન્દ્રિયો અંતઃકરણ એની રચના ભગવાન કરી આપે છે જીવને, અને જીવને તો કોઈ આકાર નથી. જો મનુષ્ય દેહ ન આપે તો આ હવામાં ક્યાંયનો ક્યાં ઉડે કોને ખબર, કાંઈ જ્ઞાન ન થાય. એટલે વાલા ભક્તજનો, આ બધા ભગવાનના ઉપકાર છે ને સ્વભાવ બની ગયો છે. બીજી બાબત, માત પિતાના પણ જીવાત્માની ઉપર અગણિત ઉપકારો છે. પોતે ભૂખ્યા રહે, એને જમાડે, પોષે, અરે પોતે ઉઘાડા રહીને દીકરાને વસ્ત્ર ઓઢાડે. અમુક સમય એવો હોય ને અમુક ગરીબાઈ એવી હોય, ઝૂંપડામાં સૂતા હોય, આવી કડકડતી ટાઢ વાતી હોય, હવે એક જ ઓઢવાનું હોય તો એ શું કરે? છોકરાને ઓઢાડે, અને માં એમનું પડખે સૂતા હોય, આ બધું કરે, રક્ષણ કરે, અરે ઉજાગરા કરે, કષ્ટ વેઠે કે દીકરાને હારી નિદ્રા મળે. તો મહેનત મજૂરી કરે, છોકરાને ભણાવે, અને ભાઈ ધામધૂમથી ઉત્સાહપૂર્વક માથે દેવું કરીને પણ એવા પણ મા બાપ છે છોકરાને પૌણાવે છે. આમાં કેટલાય બેઠા છે કે છોકરાને પૌણાવવાના પૈસા ન હોય તે મા બાપે શું કર્યું હોય? ઉછીના લીધા હોય, માથે કર્યું. આ બધું કરે, પરણ્યાવા પછી થોડાક મહિના થાય એટલે માત પિતાનો ત્યાગ થાય છે. પોતાની પત્ની સાથે બીજું ઘર માંડે, એટલે બીજે ઘરે રહેવા જાય, અને પોતાના કૃત્યને એ કૃતજ્ઞપણું પાછો કહે નહીં. શું કહે છે? આ તો માત પિતાની મર્યાદા અને સગવડતા સાચવવા માટે અમે કર્યું છે, કે માત પિતાની મર્યાદા હચવાય ને. હવે બે માણસ અમે ઘરમાં રહે, મા બાપની મર્યાદા હચવાય નહીં, અને એમને થોડી સગવડતા મળે, મોકળાશ મળે, એટલે અમે પછી શું કર્યું? નવું મકાન બાંધ્યું. એમ બહાર બધાને એમ વાતું, બધાને એમ થાય કે ઓહો ખરો પિતૃ ભગત છે. હે ગુરુ છે એ ખૂબ મહેનત કરી, કાળજીપૂર્વક જ્ઞાન આપે, વિદ્યા ભણાવે, જ્ઞાન મળે, પછી લાગ જોઈને આ સંસારમાં આપણને જોવા મળે છે ઘણા શિષ્યોએ ગુરુને પણ ધક્કા માર્યા છે, યા તો મરાવે અને પછી પાછા ગુરુની ગાદી ઉપર બેસે. આવું સમાજમાં દેખાઈશ. શાસ્ત્રમાં તો લખ્યું ને, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. વારંવાર બોલતા હોય, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. અને પાછો શું કે આ ગુરુને આરામ માટે, આરામ આપવા માટે આ એક અમે સેવા કરીશ. હું ગુરુને આરામ મળે ને, ખ્યાલ આવ્યો? એટલે માણસને જીવનમાં આ પોતાનું કૃતજ્ઞપણું યાદ રહેતું નથી. અને દુનિયામાં તમે જુઓ, દરેક વ્યક્તિ હોય, મા બાપ હોય, એ પણ એક સમય આવે ત્યારે એ પણ વૃદ્ધ થવાના. એના છોકરા હોય, એ પણ એક સમય આવે ત્યારે એ પાછા મા બાપ બનવાના, એ વૃદ્ધ થવાના. અને આ ક્રમ ચાલ્યો જ આવવાનો. અને ઉંમર થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, ઇન્દ્રિયોની શક્તિઓ ક્ષીણ થાય. એટલે ઇન્દ્રિયોની થાય, હારોહારે બુદ્ધિની પણ થાય, સમજણની પણ થાય, બધું ઘટે. અને એ બધું ઘટે એટલે એમ કહેવાય કે વૃદ્ધાવસ્થામાં જીવન બાળક જેવું થઈ જાય. જેમ બાળક વારે વારે ભૂલી જાય, એમ વૃદ્ધ વ્યક્તિ પણ વારે વારે ભૂલી જાય. બાળક ગમે ત્યાં પેશાબ પાણી કરે, વૃદ્ધને પણ પછી કાંઈ ધાર્યું રહે નહીં. બાળક હોય ગમે ત્યાં થૂકે, વૃદ્ધને પણ પછી આ બધું રહે. લાળ વધી જાય, નાકમાંથી લીટ વધી જાય, આ બધું વધે અને ખ્યાલ રહે નહીં. અને એ સમયે આપણા મનમાં એમ થાય કે આ બધું આમ થાય ને તેમ થાય, પણ ભાઈ એક સમય એવો આવશે તારે પણ આ જ વસ્તુ થાય. એને તો હજી થોડુંક કાબૂમાં રહે છે, તારે એ પણ નહીં રહે. પણ માણસને ભૂલાઈ જઈશ. અને એ દરેક વ્યક્તિ બાજુવાળાની હારે જ પોતાના મા બાપને હરખાવે કે બાજુવાળાના મા બાપ કેટલા આમ શું કહેવાય સરળ છે, કોઈ દેના છોકરાને કાંઈ કહીશ. દરેકને બાજુવાળાનું સારું લાગે, પણ એ તમને ભણાવશે? એ તમારું ધ્યાન રાખશે? કોણ રાખશે? ફી કોણ ભરશે? બાજુવાળા ભરી દે હે? અલ્પેશભાઈ કોણ ભરે? તો પછી અલ્પેશભાઈનો છોકરો અહીં ભણે છે, હે એની ફી બીજા ભરી દે કોઈ? રામવાટિકામાં ઘણા બીજા રહે છે, એમ તે મારા પપ્પા નથી બરાબર, ઓલા બહુ સારા છે, પણ એ ફી એ ભરી દે. ભાઈ એ જ ભરે. એમ ગુરુ હોય, જો કોઈની હારે કોઈને હરખાવવા જ નહીં, આપણું જે છે એ જ આપણું. અને ભગવાને પસંદ કરીને આપ્યું છે. એમાં હું તમે ડાપણ કરવા જાય કે ભાઈ મને ઓબામા જેવા મા બાપ મળે,
ત્યાં ઓબામાને હું કરવા જ કયો જઈ. ટ્રમ્પ તો વૈયા ગયા, નકર ટ્રમ્પનું કે બીજા કોણ આવ્યા અત્યારે? હે, બાઇડન આવ્યા છે. બાઇડન જેવા મળે ને તો કાંઈ. હવે બાઇડન 5 વર્ષ છે, હમણાં 2.5 વર્ષમાં 5 વર્ષમાં પાછા એ નહીં હોય. કયો ટ્રમ્પ અહીંયા આવ્યા હતા, માજી કહેતા હતા ક્યાં મોદી સાહેબ પેટ્રોલ પંપ નાખવાના છે કે ભાઈ પેટ્રોલ પંપ નહીં, ટ્રમ્પ આવે છે મળવા માટે. એ છેલ્લા મળ્યા પછી વહી ગયું નામ. હાવ એક સામાન્ય નાગરિક થઈ ગયા. આ લોકની સત્તા આવી છે. એટલે જે ભગવાને આપ્યું હોય, આપણને કોઈ સારો સંગ મળે છે, કોઈ સારા ગુરુ મળે છે, પણ એ આપણું બધું નિર્માણ થઈ ગયું. હું તમે ગોતવા જાય, કરવા જાય તો કાંઈ ન થાય. એ બધું નિર્માણ થઈ ગયું હોય ને ભગવાનને ગોઠવ્યું હોય ભાઈ તું આના સંગે રહે, આનાથી તારું રૂડું થાય, હવે તું આઘો પાછો જઈશ નહીં. અને એવી રીતે જો વળગી રહે, અરે ભાઈ ગામના ગોંદરે એકાદો પથ્થર લઈ મૂકી દો એક ઝાડ નીચે, અને આજુબાજુમાં થોડા શ્રીફળના છાલા નાખી દો, અને થોડોક 5-25 રૂપિયાનો સિંદોર લઈ આવો અને લગાડી દો, અને 2 અગરબત્તી ખોડીને તમે ત્યાં બેસી જાઓ. કાળે કરીને બોલો એ પથ્થર પણ ભગવાન તરીકે પૂજા તો થઈ જાય. જો ન્યા પડ્યો રહે તો એક સમય એવો, અને પછી લોકો વાતો કરે બહુ પુરાતની છે, પાંડવો જેદી આવ્યા હતા ને તઈ એને સ્થાપના કરીશ. હવે કરી હોય પાંડવોએ અહીંયા આરતી કરી હતી, એણે અહીંયા શ્રીફળ વધેર્યું, એણે અહીંયા માનતા કરી હતી, અને પછી જો જામે એ શું કામ અહીંયા પડ્યો રે તો એમ માણસ ટકી જાય ને નિષ્ઠાપૂર્વક તો એનું કામ થાય છે. કયો ઓલી વાત નથી, એક મહાત્મા હતા, કૃતજ્ઞપણાની વાત આવી એટલે એક નાની વાત કરી દઉં. શિષ્યોની હારે એકવાર નદી પ્રવાહની વચ્ચે ઊભા રહીને સંધ્યા વંદન કરતા હતા. નદીનો પ્રવાહ આમ હાલ્યો જતો હતો, અને કેડ હમાયા પાણીમાં ઊભા રહીને સંધ્યા વંદન કરતા હતા. એમાં નદીમાં થોડુંક પાણી વધ્યું, જોરદાર પ્રવાહ, લાકડાઓ ને બીજી બધી વસ્તુઓ માંડ્યું, પછી તણાવા. ઉપરવાસમાં વરસાદ થયેલો, એમાં 2-3 વીછી તણાતા આવે. એક હાર્યો, એક શિષ્ય સંધ્યા કરતો હતો, એની બાજુમાંથી આમ નીકળે એટલે એ બોલી ઉઠ્યો કે વીછી તણાય છે, નદીના પ્રવાહમાં વીછી તણાય છે. કે હવે એના ગુરુએ સાંભળ્યું, મહાત્માએ, કે પ્રવાહમાં વીછી તણાય છે. નજીક આવ્યા એટલે એણે એક હાથ લાંબો કર્યો. આમ સંધ્યા વંદન ચાલુ, અને હાથ લાંબો કર્યો એટલે એક વીછી પોતાના હાથ ઉપર લઈ લીધો પ્રવાહમાંથી, અને વીછીને જેવો હાથનો સહારો મળ્યો એટલે એણે જોરથી ડંખ માર્યો. સ્વભાવ છે, ડંખ માર્યો, અને ડંખથી વેદનાઓ એટલી બધી થઈ કે ઓલે સંધ્યા વંદન કરતા હતા એ તો ચાલુ જ રહ્યું, પણ મુખ ઉપર વેદના દેખાય એવી, કારણ કે વીછીનો ડંખ એટલામાં બીજો વીછી તણાતો આવ્યો. એટલે બીજો એક શિષ્ય હતો, એ બોલી ઉઠ્યો કે આ પ્રવાહમાં વીછી તણાઈશ. એટલે વળી ગુરુએ, એ મહાત્માએ બીજો હાથ લાંબો કર્યો. એક હાથમાં ડંખ લાગ્યો એટલે એ તો આમ કંપારી છૂટી ગઈ. બીજો હાથ લંબાવ્યો, એના ઉપર વીછી ચડ્યો, પણ એણે તો એવો જોરદાર ડંખ માર્યો, પૂછડું વાંયથી ડંખ માર્યો, એટલે વીછીનો ડંખ એવો હતો કે આ વખતે મહાત્માના મોઢામાંથી ચિત્કાર સરી પડ્યો, રાડ નખાઈ ગઈ. ત્યાં તો 2-3 શિષ્યો દોડતા આવ્યા પડખે. 2 હાથ ઉપર વીછી હતા જ પાછા, એણે 2 હાથ પકડીને આમ ઝાટકા માર્યા આમ, એટલે કાંઠો નજીક જ હતો. 2 વીછી કાંઠે ફગવાઈ ગયા, કાંઠે આવી ગયા. એટલે ઓલા શિષ્યોએ પાણા લઈ અને મારવાની તૈયારી કરી કે આને તો મારી જ નાખવા જોઈએ આવા. ગુરુનો હાથ હોજવાડી દીધો. કે ખૂબ વેદના થતી હતી, છતાંય ગુરુએ હાથ ઊંચો કરીને શિષ્યોને કીધું મારતા નહીં, હસતા હસતા કીધું. ત્યારે શિષ્યોએ કીધું કૃતજ્ઞ થવું ને એ એનો સ્વભાવ છે, અને કૃતજ્ઞ થવું એ આપણો સ્વભાવ છે. કૃતજ્ઞ અને કૃતજ્ઞ આમ નજીકના શબ્દો છે, ધ્યાન રાખે તો સમજાય. કૃતજ્ઞ એટલે ઉપકારને નાશ કરી નાખવો, અને કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને યાદ રાખવા. આપણો સ્વભાવ કૃતજ્ઞપણું છે. જો આ કૃતજ્ઞ છે વીછી એટલે એના બધા અંગો વાંકા છે. આ કૃતજ્ઞ છે એટલે એના અંગમાં ઝેર ભરેલું છે, અને માણસ કૃતજ્ઞ છે એટલે એના બધા અંગો સીધા છે. માણસ કૃતજ્ઞ છે એટલે એની અંદર અમૃત ભરેલું છે. માટે આપણે આને મરાય નહીં જવા દો. કે ખ્યાલ આવ્યો?
પણ કૃતજ્ઞપણું કરવું નહીં, વીછી થવું નહીં. હવે એને તણાતા કાઢ્યા, એને એટલી જ ખબર હોવી જોઈએ ને કે ભાઈ હું આમાં ક્યાંનો ક્યાં વહી જાત, પણ સ્વભાવ પડી ગયો છે. એટલે ભગવાનના ભક્તએ આ કૃતજ્ઞપણું કરવું નહીં, અને આવું કોઈ કરતા હોય તો એનો સહવાસ પણ કરવો નહીં. આટલી વાત આ શિક્ષાપત્રીના શ્લોકમાં લખી છે. અને હવે છેલ્લી વાત આવે છે, કોઈની લાંચ લેવી નહીં. આપણે એ કથા કાલ સાંભળીશું.